જય અંબે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અશોકભાઈએ ખૂબ સરસ સમજાવ્યું કે ઇન્ફ્લેમેશન એટલે બોડીની અંદર કોઈક જગ્યાએ ટાઈપ ઓફ ઇન્ફેક્શન કહેવાય, પણ એ બેક્ટેરિયા કે વાયરસ કે પેરાસાઇટ થી નહીં, પણ અમુક વસ્તુ ઇમ્યુન સિસ્ટમનો ડિસઓર્ડર હોય, હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય કે બીજા ઘણા બધા કારણ હોય કે વાયરસ બેક્ટેરિયાથી થાય એવું ઇન્ફેક્શન ઇન્ફ્લેમેશન. અને એમને જે કહ્યું અશોક સરે કે એક્યુટ અને ક્રોનિક બે ટાઈપના. સો ક્રોનિક ઇન્ફ્લેમેશન છે તો ક્રોનિક ઇન્ફ્લેમેશન લીધે પ્રોબ્લેમ આપણને થતા હોય હાર્ટ ડિઝીઝ, કાર્ડિયોવાસ્ક્યુલર. તો આપણી બ્લડ વેસલની અંદર એથેરોસ્ક્લોરોસિસ એટલે પ્લેક થાય અને એના લીધે હાર્ટ એટેક ને સ્ટ્રોક થતા હોય. પછી ટાઈપ 2 ડાયાબિટીસ અને ઓબેસિટી ઓવરવેઇટ ને લીધે બધા પ્રોબ્લેમ થતા હોય. અમુક ઓટો ઇમ્યુન ડિસઓર્ડર લાઈક રૂમેટોડ આર્થરાઇટિસ, ઇન્ફ્લેમેટરી બાઉલ ડિઝીઝ લાઈક અલ્સરેટિક કોલાઇટિસ અને ક્રોન્સ ડિઝીઝ, સોરાયસિસ, મલ્ટિપલ સ્ક્લેરોસિસ, આ બધું પણ ઇન્ફ્લેમેશનને લીધે થતું હોય. અને મેમરી લોસ, એલ્ઝાઇમર ડિઝીઝ, એ પણ ક્રોનિક ઇન્ફ્લેમેશનને લીધે હોઈ શકે. અને સર્ટેન કેન્સર ક્રોનિક ઇન્ફ્લેમેશનને લીધે. તો ક્રોનિક ઇન્ફ્લેમેશન હોય તો એટલે ઇનિશિએટ કરે, કેન્સર સેલ ડેવલપ કરે, પછી એ પ્રોગ્રેસ થાય અને પછી સ્પ્રેડ ઓફ ધ કેન્સર. તો મોસ્ટલી એમાં છે આપણા આંતરડાનું કેન્સર છે, લંગ કેન્સર છે, બ્રેસ્ટ કેન્સર છે, લીવર કેન્સર છે, એ બધા થઈ શકતા હોય. તો આપણે એના માટે આપણે શું કરવું જોઈએ કે આપણને ઇન્ફ્લેમેશન, ક્રોનિક ઇન્ફ્લેમેશન બોડીમાં ન રહે, તો આપણે એન્ટાઈ ઇન્ફ્લેમેટરી ડાયટ, એન્ટાઈ ઇન્ફ્લેમેટરી એટલે ઇન્ફ્લેમેશન ના થાય એ ટાઈપનું આપણે ડાયટ ખાવું જોઈએ. તો શું ખાવું જોઈએ? તો અશોક સરે આપણને કહ્યું, પણ હું રિપીટ કરું સ્પીડમાં. ફ્રેશ ફ્રૂટ છે, વેજીટેબલ છે, લીન પ્રોટીન, પછી એ લોકો મીટ ખાતા હોય એટલે કે ફેટી ફિશ, omega-3 વાળું પણ આપણે omega-3 લઈ શકીએ. પછી હોલ ગ્રેઇન લેગ્યુમ્સ લાઈક બીન્સ, નટ્સ, સીડ્સ, સ્પાઇસીસ લાઈક નટ્સ, ટર્મરિક, જિંજર અને સિનેમન અને હેલ્ધી ઓઇલ, એ આપણે યુઝ કરવું જોઈએ. અને શું એવોઇડ કરવું જોઈએ? તો સ્વીટ, સુગરી ફૂડ, સુગરી ડ્રિંક, પેકેટ સ્નેક, પ્રોસેસ મીટ, પ્રોસેસ ચીઝ, પછી સુગરી ડ્રિંક છે અને ફ્રાઈડ ફૂડ્સ, આ બધું એવોઇડ કરવું જોઈએ. એનો ફાયદો શું થશે? આ તમે પેલું એ ટાઈપનું ખાશો અને પેલું ટાઈપનું એવોઇડ કરશો તો એનો ફાયદો શું થશે? તો આપણે સ્કિન ક્લિયર થશે, ડિક્રીઝ મસલ અને જોઈન્ટ પેઇન થાય, પછી સ્વેલિંગ ઓછું થાય આપણા હાથ ને પગની અંદર, આપણને માથાનો દુખાવો ઓછો રહે, પછી આપણા જીઆઈ આંતરડાની જે તકલીફ રહેતી હોય, ડાયરિયા, ગેસ, નોઝિયા, સ્ટમક પેઇન, એ પણ ઓછું થાય. પછી આપણી ઊંઘ પણ સારી આવે, આપણી એન્ઝાયટી ઓછી થાય, સ્ટ્રેસ ઓછી થાય, પછી લેસ બ્લોટિંગ થાય, લો બ્લડ પ્રેશર મેન્ટેનમાં રહે, બ્લડ સુગર મેન્ટેનમાં રહે, મોર એનર્જી મળે અને વેઇટ લોસમાં પણ મદદ કરે આપણને. તો ટૂંકમાં ઇન્ફ્લેમેશન આપણા બોડીમાં ના આવવા દેવું હોય તો ઈટ એ હેલ્ધી ડાયટ. આપણે જે 5 પિલર, 4 પિલર, જે 5 પિલર કે એમાં 4 કે ઈટ હેલ્ધી ડાયટ, સ્ટે હાઇડ્રેટેડ, ઇનફ વોટર, મેનેજ અંડરલાઇંગ હેલ્થ ઇસ્યુ. તમને બ્લડ પ્રેશર હોય, ડાયાબિટીસ હોય કે બીજા પ્રોબ્લેમ હોય, એને મેનેજ કરો. પછી સ્ટ્રેસ મેનેજ કરવાની આપણી, ગેટ ઇનફ સ્લીપ. અને એન્વાયરમેન્ટલ ફેક્ટર, રિસ્ક ફેક્ટર, આપણે એન્વાયરમેન્ટ આપણી આજુબાજુ હવામાં તો બધું છે જ, તો જે પોલ્યુશન છે, બધું કેમિકલ છે, ટોક્સિન છે, તો એનાથી દૂર રહેવું જોઈએ. પછી આપણી સ્કિન સેફટી, સ્કિન સેફટી આપણે બીજા ટોપિકમાં વાત કરતા હોય કે સ્કિન કેર કેવી રીતે લેવી, તે પણ કરવું જોઈએ. પછી ફિઝિકલ એક્ટિવિટી, એક્સરસાઇઝ કરવી જોઈએ. અને કંઈક પ્રોબ્લેમ, ક્રોનિક પ્રોબ્લેમ રહેતો હોય તો ટોક ટુ યોર ડોક્ટર. થેન્ક યુ.